यशवान થાઓ, વિદ્યાવાન થાઓ, આયુષ્યવાન થાઓ. આજ માતા પિતાના હૃદયથી તે આશીર્વાદ વરસી રહ્યા છે, માંગવા નથી પડતા, ખેંચાઈ રહ્યા છે. આજ તે આશીર્વાદ અનુભવતા જઈએ. તે કૃપાવાન માતા પિતાના ખોળામાં આજ મસ્તક મૂકીને ફરી વારંવાર પ્રણામ કરી લઈએ. ફરી બે ઘડી પ્રણામ લાગી જઈએ હૃદયથી હૃદય સાથે. એક મા પિતાનો ખોળો જ છે કે જે આપણને નિર્દુઃખ નિર્ભાર કરી દે છે. બધું મળશે પણ મા બાપ પાછા મળતા નથી. જેટલી પણ સંપદા કમાઈ છે તે અગર લૂંટાઈ જાય તો બીજી કમાઈ શકાય, પણ એક વખત જો જીવનમાંથી માતા પિતા વિસરાઈ જાય તો ફરી બીજી વખત મળી ના શકે. સંતાન તેમના ઉપકારોને ક્યારે વિસરી શકતો નથી. સંતાન પોતાના શરીરની ચામડી ઉખેડીને માતા પિતાના મોજડી બનાવી લે, છતાં પણ તે માતા પિતાના ઋણથી અરુણ થઈ ના શકે. પછી કેમ આપણે આ બદલાતા યુગમાં બદલાઈ રહ્યા છીએ? કેમ ભૂલી ગયા માતા